આપણે પુષ્ટિ માર્ગમાં રહીએ છીએ પણ પુષ્ટિ માર્ગમાં જીવતા નથી. જ્યારે પુષ્ટિ માર્ગમાં જીવવાનું શરૂ થશે, કરતે હો તુમ કનૈયા મેરા નામ હો રહા, सब आपकी कृपा से मेरा काम हो रहा. ઈલાબેન સત્સંગ બહુ સરસ કરે. એટલે ઈલાબેન નથી કરતા, ઈલાબેન લૌકિક સરસ કરે, પ્રપંચ પટલાય, પણ આ સરસ જે કરાવે છે ને, એ જે રસવાળો ઘરમાં બિરાજે છે. અને અમારો વલ્લભ બેઠો જો સામે. ઘણી વાર હું અહીંયા આવું ને ત્યારે મને એમ થાય, વલ્લભ આ શું કહેવાનું, આ તો કંઈ વાંચ્યું નથી. આજ લૌકિક મહેમાન એટલા બધા આવ્યા, સવારે બ્લડ ને યુરિન લાવવા આવ્યા, પાછા ત્યાં દેવા ગયા. આ તો બહુ કાંઈ મેળ ન પડ્યો. મેં હું ને, વલ્લભ મારા સામું જોઈને કે મેં હું ને, બસ આ પુષ્ટિ માર્ગ. મારા વાલા પુષ્ટિ માર્ગની અંદર માહે પડ્યા મહાસુખ માણે, દેખન હારા દાજે. એકવાર પડો, તરતા ન આવડે તો મને કહેજો. પુષ્ટિ માર્ગ એવો છે, ડૂબીને તરી જાઉં છે. મર્યાદા માર્ગમાં તરીને ડૂબી જાઉં છે. ઓલા બે ભાઈ બંધ હતા, બાળ ગોઠિયા, સુદામા કૃષ્ણ જેમ. હેજી નાનપણાની પેર મને કેમ વિસરે રે, આપણ બે સાથે રણ્યા તને સાંભળે રે. હાજી નાનપણાની પેર મને કેમ. સુદામા ને કૃષ્ણ તો બે લંગોટિયા દોસ્તાર, બહુ તો મહિના 2 મહિનાની ઉંમરમાં ફેર. હવે બે પુષ્ટિ માર્ગીય વૈષ્ણવ, બેના ઘરે 8 આમની સેવા, અને ગામડામાં રહીએ. હવે બે એ જમાનામાં સાળંત હતું, સાળંત એટલે સ્કૂલમાં નોકરી તમને બાલ મંદિરમાં ને એમાં મળી જાય. હું થઈ સાળંત, મારે નોકરી કરવી હતી સ્કૂલમાં, પણ ઉંમર નાની પડી, 14 વર્ષે થઈ ગઈ. પછી બે એક સ્કૂલમાં નોકરી મળી ગઈ. એટલે બધાય કહે હવે 1-2 બેનો લાવજો, પણ બેયની જ્ઞાતિ જુદી હતી. એક વાનંત હતા ને એક પટેલ હતા. પણ બેયને બને એટલું, ઘરના નહીં એટલું બને ને આને. જ્ઞાતિ આપણામાં ન હોય, આપણામાં વૈષ્ણવ કહે એટલે બધું આવી ગયું. જ્ઞાતિ કોને પૂછવી પડે? મર્યાદામાં. આપણે તો વૈષ્ણવ કીધું પછી વાણંદ હોય કે પટેલ હોય, લુહાણા હોય કે વાણિયો હોય, બ્રાહ્મણ હોય, ગમે હોય, એ વૈષ્ણવ છે. એટલે બે એકબીજાને ઘરે પ્રસાદ લે, એકબીજાને ઘરે વાંચે, એકબીજા કામે જાય તો એકબીજાને ભણાવવાવાળા હોય. પહેલાંના જમાનામાં છોકરાઓ ઘરે આવતા ને તો માસ્તરો પૈસા ન લેતા. ખેડૂ હોય ને તો એને એ પ્રમાણે અનાજ ને ગાયનું આ બધું કરી દેતા હતા. હવે જે 1 મહિનો મોટો હતો ને એ વર્ણા ગયો હતો, એને સરસ કપડાં પહેરવાના, આમ વાળ બરાબર ઓળાવવાના, આમ પટિયા પાડવાને, ઇસ્ત્રી ટાઈટ કપડાને. એટલે એની બા કાયમ એમ કે આ તાર ભાઈબંધ જો ને તું જો. પહેલાંના જમાનામાં હામુનું બોલાતું. અને બે સાંજે 6 વાગે, એટલે 6 થી 7 નદી હતી એમના ગામે. એટલે નદીની કિનારે બેસે ને પગ બોળે, અને બોળીને લઈ લે. એટલે ઓલો જે નાનો હતો ને ભગવતી હતો, એ કે પગ ન બોલાય. એ કે શું પગ ન બોલાય? વેવલો. એ કે આપણે નદી જોઈએ તો આમને યમુનાજી યાદ ન આવે? અત્યારે સાંજનો સમય ને આરતી ગવાતી હશે ને વિશ્રામ ઘાટ પર આરતી થતી હશે, જય જય શ્રી યમુનામાં, જય જય શ્રી યમુના. એટલે કે તું વેવલો છું નથી. ઓલો કે કાંઈ નહીં. હવે જેવા 7 વાગે એટલે ઓલો હાલવા પડે. કોણ નાનો? કાં હવે વાળું કરીને, કાંઠિયાવાડમાં વાળું કહે, વાળું કરીને મારે વાંચવાનું હોય 84-252 શિક્ષાપત્ર સુબોધિનીજી.
કારણ કે મારા મા બાપ અને આજુબાજુવાળા બધા આવે છે. તારા મમ્મી પપ્પાએ આવે, પેલા બા કાકા કે તારા બા કાકાએ તું આવતો હતો? એ કે તું બની જા સંન્યાસી, મારે નથી બનવું. એટલે 7 વાગે એટલે ઓલો જુએ જય શ્રી કૃષ્ણ. ઓલાને એવો ગુસ્સો આવે ને, હવે એને જો ઓલા પિક્ચરના ગીતો ને બધું ગાવું ગમે ને. હવે ઓલો જઈને વાળું કરે એટલે એને ભાભીને એ બધું પાત્રની સેવા કરે ને એની મમ્મી ગાર હોય, પેલા ગાર ગામડામાં, એટલે બધું ત્યાં કરી અને ત્યાં વૈષ્ણવ બધા આવે. એટલે સાંજે ઠાકોરજીને ધરાવ્યું હોય પેલું અઘોટું દૂધ. એટલે એક જણે પ્રશ્ન પૂછ્યો જેને અઘોટું શું, એટલે 5 લીટર મૂકો અને એટલું ઉકાળો અને 2.5 લીટર લે ને એને અધોટું કહેવાય. અડધું રહ્યું ને અને એની અંદર બધું નાખવાનું. એટલે રોજ એની બા સેન ભોગવા જે દૂધ ધરાવે અઘોટું એ ઢાંકીને રાખે. પેલા ક્યાં ફ્રીજ હતા એટલે કીડિયું ન ચડે ને એટલે ઠંડા પાણીની પરાતમાં રાખે. અને પછી સત્સંગને વિરામ આપે એટલે બધા એને દૂધ દે અને પાનની શીશ સહિત બીડી આપે. વાંચે કોણ? આ એક દી ઓલો બગડો જે મારા જેવો હતો દાંડ, એ કે સાચું કહેતો તું રોજ આટલો સત્સંગ કરસ, તને યાદ કેટલું રહે છે? એના 84 252 ને એનું શિક્ષાપત્ર ને એનું. ઓલો કે મારે જવાબ નથી દેવો. એ કે હોય તો દે ને. તને કાંઈ સત્સંગ ફલિત થાય છે? રોજ કલાક બગાડસ. આપણે કહેવાય કે મારે કામ છે, તાર બાપાએ ભણેલા છે, તાર ભાભી ભણેલી છે, લાજ કાઢે તો કાંઈ વંચાય નહીં. ઓલો કે સાંભળ, આજ બપોરે શું તે પ્રસાદ લીધો જયમાં? હવે એવું કોને યાદ રહે છે? એ કે સવાર શિરામણમાં હું કર્યું હતું. અત્યારે એની પંચાયત કેમ કરસ? એ કે તને બપોરનું પ્રસાદ લીધેલો ને સવારનું શિરામણ યાદ નથી રહેતો, તો તારું શરીર તો પોસાય છે ને, તું હૃષ્ટપુષ્ટ થાય છે ને, તું કેવો જીવે છે, મદનમંદ મદનિયા જેવો છે. તો તને યાદ નથી કે તું શું ખાય છે, તોય તારું શરીર પુષ્ટ થાય છે. તો ભલે મને કદાચ યાદ નહીં રહેતું હોય પણ મારો આત્મા પુષ્ટ થાય છે, એટલા માટે હું સત્સંગ કરું છું. બોલો કે વાત તો સાચી છે. ઓલાને એમ થયો થોડી અસર થઈ છે એટલે બીજે દિવસે 7 વાગ્યા એટલે ઓલો નાસે કે હાલો 7 વાગ્યા હવે જવું નથી. એ કે કા? એ કે બા કાકાને ભેગું આજે હું આવીશ. ગયો એટલે આ નાનો હતો ને એનાથી 1 મહિનો, એ બહુ ભગવદી હતા. ગયા એટલે કે આને પકડી રાખવો હોય ને, અહીંથી ખસવા ન દેવાય ને એની પાસે વંચાવાય. એ કે રગલા આવી જા. એ કે શું આવી જા? ચપ આમ ઈસર, આ બધા બેઠા છે 15-20 જણ, ચપ. ઓલો બધાને દેખતા કે આ રઘો મારા કરતાં સ્કૂલમાં સારું ભણાવો, આનું ગુજરાતી બહુ સરસ, આના પ્રોનાઉન્સ ને આનું તો બોલવાનું એટલું સરસ. એ વાંચશે ને તો તમને બધાને સિરાન જેમ ગળે ઉતરી જશે. બધા કે આ રઘા તું જ, રઘા તું વાંચ. જો ભગવદીઓ હોય ને બીજાને આગળ લાવે અને વંચકો હોય ને બીજાને ટાંટિયા ખેંચે. પણ જેને ટાંટિયા જે ખેંચતું હોય ને એ ક્યારે પડે તમને ખબર ન પડે. હંમેશા ટાંટિયા ખેંચવાવાળાનું પતન થાય અને થાય. અને બીજાને આગળ કરવાવાળા ઠાકોરજી પાસે આગળ થાય અને થાય. આ કપોળકલ્પિત વાત નથી, આ હકીકત. રઘુ ક્યાંને આજે ભારે કરી એક તો માંડ, અને એણે સત્સંગમાં બધું પ્રસંગો આવવા માંડ્યા. પછી ભગવદીઓ અંદર સત્સંગ કરે કે ઓલા બારવટિયાની વાત તમને ખબર છે? એ કે મંજીભાઈ, એ કે ના, એ કે ગામમાં બારવટિયું કરવા ગયો તો એના ગામની દીકરી ત્યાં પરણાવી હતી અને વૈષ્ણવ ઘરમાં હતી. કે
એટલે ગળામાં કંઠી અને ચુંદડી ચટક અને બારવટિયાએ તો બૂમ પાડી, હે આમાં જે હોય બધું આપી જાઓ. અવાજ સાંભળો એટલે ઓલી દીકરીએ કીધું, એ બાપા આપણે બે એક ગામના છીએ, મને ઓળખી, હું રંભા. ઓ બાપા તું રંભા? હા બાપા મને અહીંયા પરણાવી છે. આ બધાય કાઢો ને ત્યાં સુધી ઊભા રહેજો, પછી બધા રૂવાટા ઊભા થઈ ગયા. ઓલા નર પેલા એવું હતું, ગામની દીકરી એટલે પોતાની દીકરી. આને એવી જીવનમાં પેલી બની ગઈ હતી કે બારવટીઓ બન્યો હતો. એ રંભા રહેવા દે દીકરા, રહેવા દે, મારા ધોળામાં ધૂળ નાખમાં બટા, મારે તને કાપડું દેવાનું હોય દીકરા, તું આમાં પધરાવસ. આ બધું નો કાઢતી, મારી માં નો કાઢતી. બાપા હું નહીં કાઢું તો ગામમાં કોઈ નહીં કાઢે. હું બધાની વાલી હોઉં છું. હું રાતના સત્સંગ કરું છું ને બાપા, તો બધા અહીંયા બેહે છે. આ ગામનું હવે પાણી ન પીવાય, મારે લેવાની તો વાત જુદી બટા. ઓલી કે ના બાપા એવું નહીં, મારે ઘરે રોટલો ખાવા તો આવો. દીકરા હું બારવટીયો છું, હું તારા ઘરે આવીશ ને તો તારી આબરૂ જશે, તારી હોવા થશે. બાપા જેમ હું ગામની દીકરી એટલે તમારી ગમાવ ને, એમ તમે ગામના એટલે મારા બાપા ગણાવ. કોઈ મારી આબરૂ નહીં જાય. ત્યાં તો ગામના બધા ભેગા થઈ ગયા અને કોથળીઓ ભરી ભરીને લાવ્યા હતા. આમાં નાખીએ ને. ના બાપા રહેવા દેજો, ગામવાળા માફ કરજો. આ મારી દીકરીનું ગામ છે, એનું હારું જ. અહીં મારે પાણી ન પીવાય, મારી દીકરીને મારે કાપડું દેવું પડે. બટા આજે જે લૂંટમાં લઈશ ને બીજા ગામમાં, એ કાપડું તને દેતો જઈશ. સાંભળો બાપા, હું વૈષ્ણવ છું. લૂંટનું કાપડું મારે કામમાં ન આવે. લૂંટનો પૈસો કેવો હોય ને કેવો નહીં. બાપા તમે આ ધંધો ન મૂકી દો. ઓલાની આંખમાં આંસુ આવી ગયા. સ્પર્શ ન કર્યો દીકરીને. નીચે બેસીને માથેથી એનું ઓલું કાઢી ચરણમાં મૂકીને દંડવત કર્યા. આજ પછી ક્યારેય હું ક્યાંય લૂંટ નહીં કરું, અને જ્યારે હું ખેતી કરીને કમાઈશ ને દીકરા, પેલું કાપડું તારા ગામમાં દેવા આવીશ તને. તે મારી જિંદગી સુધારી. આ વૈષ્ણવતા, આ વૈષ્ણવની દીકરી. ગામ રાજી થઈ ગયું. બાપા તમારી ગામની દીકરીએ 2 કુળ ઉજાડ્યા. તમારું કુળ ઉજાડ્યું અને અમારું સાસરું ઉજાડ્યું. વૈષ્ણવની દીકરી આવી હોય. આવી બધી વાતો જ્યાં ઓલો રઘો સત્સંગ કરતો હતો ત્યાં પાછા અંદરો અંદર કરે. ઓલો રઘો કહે આ પુષ્ટિ માર્ગ આવો, આ બધા સાચી વાત કરતા હશે. એટલે એણે જેણે કીધું એને આ સાચી વાત છે. ભલે ભાઈ અત્યારની નથી રગા, આ 50 કે 150 વર્ષ પહેલાંની હોય, અંગ્રેજોના વખતની, પણ વાત સાચી છે. ભાઈ રઘાએ નક્કી કર્યું, આજ પછી ગામમાં આવીશ તો એક દિવસ પણ સત્સંગ વિના રહીશ નહીં. તમે ભીના કપડા ઉપર કોરું કપડું મૂકો ને, એ ભીનું થયા વિના ના રહે. પણ કોરા કપડા ઉપર મૂકો કોરું એટલે કડક થયા વિના ના રહે. તો તુજ સંગ કોઈ વૈષ્ણવ થાય તો તું વૈષ્ણવ સાચો. તારા સંગનો રંગ ન લાગે ત્યાં સુધી તું કાચો. બોલો વલ્લભા. વ્રજ વિહાર. ભાદરવા મહિનામાં લીલી પરિક્રમા ચાલુ થાય
ત્યારથી આપણે આ પુસ્તક ગ્રંથ વાંચવાનું ચાલુ કર્યું. અને આ ઓથેન્ટિક છે, નવનીત પ્રિય શાસ્ત્રીજીનો વ્રજ વિહાર. વ્રજમાં ઘણાય નથી જઈ શકતા. વ્રજમાં આપણી ઈચ્છાથી નથી જવાતો. મહારાણીમાં કૃપા કરે ને બોલાવે તો જવાય. પહેલાના જમાનામાં દીકરી સાસરે વળાવતા ને, મા બાપ બોલાવે પણ સાસરીવાળા ના પાડે ને તો દીકરી નહોતી જઈ શકતી. એટલી આમન્યાન મર્યાદા હતી. હવે યમુનાજી બોલાવે પણ સાસરિયાવાળા ન જવા દઈશું. સંસાર, મારા દીકરાને એક્ઝામ છે, મારી વહુને સુવાવડાવવાની છે, મારી દીકરીનું કરવાનું જ, મારે ક્યાંથી જવાય? આ સાસરીવાળા નથી જવાના બાના. અમે નાના હતા ને તો બા કામ ચીંધે અમને.